પોલીસ તંત્ર માત્ર હાલ દેખીએ તો ભાજપની કઠપૂતળી થઈને અત્યારે જિલ્લામાં કામ કરી રહ્યું હોય એ દેખાઈ આવે છે અને અમે આનો સખત વિરોધ કરીએ છીએ। તાલુકા પંચાયતની ચૂંટણીને મુલતવી રાખીને જે લોકશાહીનું ખૂન કરવામાં આવ્યું હતું જ્યારે વિરોધ કરી રહ્યા હતા અને એને ધ્યાને રાખીને આગામી ચૂંટણીમાં કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ ડેલિગેટો ડરી જાય એના માટે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે। રાજકીય દબાણની અંદર આજે જેમ ચૂંટણી મુલતવી રાખી એવી રીતે લોકશાહીનું ખૂન તો કર્યું પણ આજે કાયદાઓનું પણ ખૂન કરીને આજે કોંગ્રેસના અને સામાજિક આગેવાનો ઉપર ખોટી ફરિયાદ કરી રહ્યા છે। માત્ર ભાજપના આગેવાનોના ઇશારે આજે સામાન્ય સભા રદ કરી છે અને આજે ખોટી ફરિયાદો દાખલ કરો છો એનો અમે વિરોધ કરશું અને સૌ કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ વિનંતી કરું છું કે 27મી તારીખે આ ખોટી ફરિયાદનો જે લોકશાહીની હત્યાનો જવાબ આપવા મોટી સંખ્યામાં દિયોદર આપ સૌ વધારો। વાવથરાદના દિયોદરમાં ચૂંટણી અધિકારી સાથે બબાલના મામલે હવે વિવાદ ગરમાયો છે। કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી। સરકારી કામકાજમાં રૂકાવટ અને કાવતરું કરી હુમલો કર્યા બાબતે ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ દાખલ થતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે વિરોધ કર્યો। વાવથરાદના દિયોદરમાં ચૂંટણી અધિકારી સાથે બબાલના મામલે હવે વિવાદ ગરમાયો છે। પ્રાંત અધિકારીની દ્વારા કોંગ્રેસના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં અધિકારી સાથે થઈ હતી મોટી બબાલ। કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી। ચૂંટણી અધિકારી સભાખંડમાંથી બહાર નીકળતા ટોળાએ હુમલો કર્યો હતો। સરકારી કામકાજમાં રૂકાવટ અને કાવતરું કરી હુમલો કર્યા બાબતે ફરિયાદ નોંધાઈ છે। ચૂંટણી અધિકારીએ 10 નામજોગ અને 50 થી 60ના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। ફરિયાદ દાખલ થતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે વિરોધ કર્યો। ભાજપના ઇશારે અધિકારીએ ખોટી ફરિયાદ કરીને કોંગ્રેસને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આવી વાત ગુલાબસિંહ રાજપૂતે કરી છે। ત્યારે ગઈકાલે દિયોદરની અંદર એ તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી સમયે આ સમગ્ર બબાલ થઈ હતી। બબાલ બાદ એ સાંસદ ગેનીબેન ઠાકોર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ત્યાં પહોંચ્યા હતા। એ બબાલના દ્રશ્યો પણ સામે આવ્યા હતા જેમાં પ્રાંત અધિકારી સામે એ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે બબાલ થઈ તેમનો શર્ટ પણ ફાડી નાખ્યો। ત્યાં સુધી એ મોટી બબાલ થઈ ગઈ ને હવે પ્રાંત અધિકારી દ્વારા કોંગ્રેસના એ કાર્યકર્તાઓ અને નેતાઓ સામે એ ફરજ રૂકાવટનો એ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે ચૂંટણી અધિકારીએ નામજોગ એ 10 નામજોગ અને 50 થી 60ના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા અત્યારે હવે ક્યાંક ને ક્યાંક એ દિયોદરની અંદર ચૂંટણીનો માહોલ છે તે ચૂંટણીનો માહોલ અત્યારે ગરમાયેલો જોવા મળી રહ્યો છે। જે રીતે એ પ્રાંત અધિકારીએ ફરિયાદ નોંધાવી છે ત્યારે હવે એ જિલ્લા પ્રમુખ કોંગ્રેસના જે ગુલાબસિંહ રાજપૂત તેઓ અત્યારે આરોપો લગાવી રહ્યા છે કે આ ફરિયાદ છે તે ભાજપના ઇશારે કરવામાં આવી છે। ત્યારે આવો આપણે સાંભળીએ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત ભાજપ ઉપર પ્રહારો કરતા શું કહી રહ્યા છે। આજે દિયોદર પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તા અને દિયોદરના અલગ અલગ સમાજના સામાજિક આગેવાનો ઉપર આજે તાલુકા પંચાયતની ચૂંટણીને મુલતવી રાખીને જે લોકશાહીનું ખૂન કરવામાં આવ્યું હતું જ્યારે વિરોધ કરી રહ્યા હતા અને એને ધ્યાને રાખીને આગામી ચૂંટણીમાં કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ ડેલિગેટો ડરી જાય એના માટે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 307 જેવા ગંભીર ગુનામાં ખોટી રીતે કોંગ્રેસના અને સામાજિક આગેવાનોને કેસ કરવામાં આવ્યો છે। ચાહે જાગીરદાર સમાજના હોય, ઠાકોર સમાજના હોય, માળી સમાજના હોય, રાવણા રાજપૂત સમાજના, પ્રજાપતિ સમાજના, બ્રાહ્મણ સમાજના, અલગ અલગ સમાજના લોકો ઉપર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કોઈ જાતની મારામારી નથી થઈ। જાનલેવા હુમલો કોને કહેવાય કદાચ પોલીસને ખ્યાલ છે પણ તેમ છતાં એક રાજકીય દબાણની અંદર આજે જેમ ચૂંટણી મુલતવી રાખી એવી રીતે લોકશાહીનું ખૂન તો કર્યું પણ આજે કાયદાઓનું પણ ખૂન કરીને આજે કોંગ્રેસના અને સામાજિક આગેવાનો ઉપર ખોટી ફરિયાદ કરી રહ્યા છે।
આ જો ફરિયાદ રદ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં સર્વ સમાજ ભેગા થઈને ચાહે દિયોદર હોય કે વાવ-થરાદમાં જ્યાં પણ ભેગા થઈને આંદોલન કરશે. કાયદા વ્યવસ્થાની જવાબદારી પોલીસ તંત્રની રહેશે. એક તો લોકશાહીનો હત્યા કરીને હવે સાથે કાયદાઓની પણ હત્યા કરી રહ્યા છો. પોલીસ તંત્ર માત્ર હાલ દેખીએ તો ભાજપની કઠપૂતળી થઈને અત્યારે જિલ્લામાં કામ કરી રહ્યું હોય એ દેખાઈ આવે છે અને અમે આનો સખત વિરોધ કરીએ છીએ. તમે જેટલી પણ ફરિયાદો કરવી હોય કરી લો, પણ દિયોદર તાલુકા પંચાયતની બોડી કોંગ્રેસ પાર્ટીની બનવાની છે. માત્ર ભાજપના આગેવાનોના ઇશારે આજે સામાન્ય સભા રદ કરી છે અને આજે ખોટી ફરિયાદો દાખલ કરો છો એનો અમે વિરોધ કરશું. અને સૌ કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ વિનંતી કરું છું કે 27મી તારીખે આ ખોટી ફરિયાદનો જે લોકશાહીની હત્યાનો જવાબ આપવા મોટી સંખ્યામાં દિયોદર આપ સૌ વધારો એ વિનંતી. જય સંવિધાન. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.